નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। વાતાવરણની સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યભરમાં આજથી ગરમીથી આંશિક રાહત મળી શકે છે। 3 દિવસ બાદ અંગ દજાડતી ગરમીનો રાઉન્ડ શરૂ થશે। હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી કરવામાં આવી। મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે, ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાનમાં ઘટાડો થશે। અમદાવાદ 41.5 ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર બન્યું છે, ત્યારે ગાંધીનગર અને ડીસામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 40.6 અને અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 40.7 અને સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે હવામાન વિભાગની આગાહી જે સામે આવી છે તેને લઈને કયા શહેરમાં હાલ કેટલું તાપમાન છે એની માહિતી આપણે આપીએ। ભુજમાં 38.4 ડિગ્રી અને ભાવનગરમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કેશોદમાં 39.2 અને પોરબંદરમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, ત્યારે આજથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હાલ કયા શહેરમાં કેટલું તાપમાન છે તેની આંકડાકીય માહિતી આપના સુધી પહોંચાડીએ તો રાજ્યભરમાં આજથી ગરમીની આંશિક રાહત મળી શકે છે। અમદાવાદ જે છે હાલ રાજ્યભરમાં સૌથી ગરમ શહેરમાં અમદાવાદનું નામ સામે આવી રહ્યું છે, ત્યારે 3 દિવસ બાદ અંગ દજાડતી ગરમીનો બીજો એક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। તો આંકડાકીય માહિતી આપની સાથે શેર કરી લઈએ। ડીસાનું તાપમાન જો વાત કરવામાં આવે 40.6 ડિગ્રી તાપમાન ડીસાનું નોંધાયું છે, ત્યારે રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ 41.5 ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર અત્યારે છે, ત્યારે ભાવનગરની વાત કરીએ તો 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે કેશોદમાં 39.2, પોરબંદરમાં 36.2 ડિગ્રી અને ભુજમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે।